નમસ્કાર. વેલ, અંગ્રેજી ગ્રામરની વાત આવે અને ટેન્સીસનું નામ ના આવે એવું બને. ઘણા લોકોને આ ટેન્સીસ છે ને બહુ અઘરા લાગે છે. પણ ચિંતા ના કરો, આજે આપણે આખી ગૂંચવણને એકદમ સરળ રીતે હંમેશા માટે ઉકેલી નાખીશું. જો આ સવાલનો જવાબ હા હોય તો બસ તમે સાચી જગ્યાએ છો. સાચું કહું તો આ બહુ જ સામાન્ય સમસ્યા છે, પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આજે આપણે એનો એક એવો સરળ ઉપાય જોવાના છીએ જે બધું જ ક્લિયર કરી દેશે. આપણો આજનો મંત્ર એકદમ સિમ્પલ છે. આપણે બધા જટિલ નિયમોને એક જ સરળતાથી સમજી શકાય એવા ટેબલમાં ફિટ કરી દઈશું. આ એક જ ટેબલ બધી જ ગૂંચવણ દૂર કરી દેશે. તો આપણે કેવી રીતે આગળ વધીશું? સૌથી પહેલાં આપણે કાર્ડનું માળખું સમજીશું. પછી એક સાદો કાર્ડ, ચાલુ કાર્ડ, પૂર્ણકાળ અને ચાલુ પૂર્ણકાળને જોઈશું. અને છેલ્લે આ બધું ભેગું કરીને એક કમ્પ્લીટ ગાઈડ તૈયાર કરીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલાં કાર્ડનું માળખું. જુઓ, કોઈ પણ ટેન્સને સમજવા માટે છે ને ફક્ત બે જ વસ્તુ સમજવાની જરૂર છે. પહેલું છે સમય, એટલે કે ટાઈમ, અને બીજું છે રૂપ, એટલે કે ફોર્મ. બસ આ જ બે પાયાના પથ્થરો પર અંગ્રેજીના 12 કાર્ડ ટકેલા છે. તો પહેલો પથ્થર છે સમય. આ તો એકદમ સીધી વાત છે, રાઈટ? ક્રિયા ક્યારે થઈ? અત્યારે થઈ રહી છે તો એ વર્તમાનકાળ. પહેલાં થઈ ગઈ તો ભૂતકાળ. અને હા, ભવિષ્યમાં થવાની છે તો એ ભવિષ્યકાળ. સિમ્પલ. હવે બીજો પથ્થર છે રૂપ. આ શું છે? વેલ, આ એ બતાવે છે કે ક્રિયાની સ્થિતિ શું છે. મતલબ, શું એ એક સાદી, સામાન્ય ક્રિયા છે કે પછી એ ચાલી રહી છે એટલે કે કન્ટિન્યુઅસ? શું એ પૂરી થઈ ગઈ છે એટલે કે પરફેક્ટ? કે પછી એ અમુક સમયથી ચાલી રહી છે? બસ આ 4 રૂપ અને પેલા 3 સમય, એ બંને ભેગા થઈને જ બધા અલગ અલગ કાળ બનાવે છે. અને આ રહ્યું આપણું માસ્ટર ટેબલ, આપણો રોડમેપ. અત્યારે તો એ ખાલી દેખાય છે, પણ જેમ જેમ આપણે આગળ વધીશું ને તેમ તેમ આપણે સાથે મળીને આના દરેક ખાનાને ભરીશું અને અંતમાં આપણી સામે અંગ્રેજી ટેન્સીસની એકદમ ક્લિયર તસવીર હશે. ચાલો, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ સૌથી મૂળભૂત રૂપથી, સાદો કાળ. આને ઇન્ડેફિનેટ ટેન્સ પણ કહેવાય છે. સમજી લો કે આ ક્રિયાનો પાયો છે. સાદા કાળનો નિયમ એકદમ સરળ છે. હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે V1 વપરાય. હવે જુઓ, વર્તમાન કાળમાં આઈ ઈટ, ભૂતકાળમાં એનું થઈ ગયું આઈ એટ, અને ભવિષ્યમાં આઈ વિલ ઈટ. દેખાયું? ક્રિયાપદનું રૂપ બદલાય છે અને એની સાથે સહાયક ક્રિયાપદ પણ. વર્તમાનમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ અને ભવિષ્યમાં વિલ. અહીંયા આ પેટર્ન પર ધ્યાન આપો. કેટલી સરળ છે! વર્તમાનમાંથી ભૂતકાળમાં જવું હોય તો બસ સહાયક ક્રિયાપદ ડુનું ડેડ કરી દેવાનું. બસ આટલું જ. આ નાની નાની પેટર્ન જ કાળને સમજવામાં બહુ મદદ કરે છે. ઓકે, સાદો કાળ ક્લિયર? સરસ. હવે આગળ વધીએ. ચાલુ કાળ એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ પર. આનું તો નામ જ બધું કહી દે છે, નહીં? કોઈ ક્રિયા ચાલી રહી છે, પ્રગતિમાં છે, ત્યારે આનો ઉપયોગ થાય. અને ચાલુ કાળ માટે એક જ માસ્ટર કી છે, એક જ નિયમ જે હંમેશા, અને મારો મતલબ છે હંમેશા, કામ લાગશે. ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવી દો. બસ. સમય વર્તમાન હોય, ભૂતકાળ હોય કે ભવિષ્ય, આઈએનજી તો આવશે જ. ચાલો ઉદાહરણ જોઈએ. વર્તમાનમાં આઈ એમ ઈટિંગ, ભૂતકાળમાં આઈ વોઝ ઈટિંગ અને ભવિષ્યમાં આઈ વિલ બી ઈટિંગ. જોયું? ઈટિંગમાં આઈએનજી તો ત્રણેયમાં છે. ફરક ક્યાં પડ્યો? ફક્ત સહાયક ક્રિયાપદમાં. ઇઝ એમ આરનું વોઝ વેર થયું અને ભવિષ્ય માટે વિલ બી. પેટર્ન એકદમ સ્પષ્ટ છે. ચાલો હવે વારો છે પૂર્ણકાળનો, એટલે કે પરફેક્ટ ટેન્સ. ફરીથી નામ પરથી જ ખબર પડી જાય. જે ક્રિયાઓ પૂરી થઈ ચૂકી છે, કમ્પ્લીટ થઈ ગઈ છે, એના માટે આનો ઉપયોગ થાય છે. અને હા, જેમ ચાલુ કાળ માટે આઈએનજીની માસ્ટર કી હતી, એમ પૂર્ણકાળ માટે પણ એક અતૂટ નિયમ છે, અને એ છે ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ એટલે કે V3 વાપરવું. આ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. V3. હવે અહીં જુઓ. આપણા ઉદાહરણમાં ઈટનું V3 છે ઈટન. તો વર્તમાનમાં આઈ હેવ ઈટન, ભૂતકાળમાં આઈ હેડ ઈટન અને ભવિષ્યમાં આઈ વિલ હેવ ઈટન. જોયું? ઈટન તો એનું એ જ રહ્યું. બદલાયું શું? ફક્ત સહાયક ક્રિયાપદ હેઝ હેવ, હેડ અને વિલ હેવ. આ પેટર્ન સમજાઈ જાય ને એટલે બધું સહેલું લાગવા માંડે. અને હવે આવીએ આપણા છેલ્લા રૂપ પર, ચાલુ પૂર્ણકાળ એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ.
હા, નામ થોડું લાંબુ અને જટિલ લાગે છે, પણ ખરેખર આ બીજું કશું નથી, પણ આપણે હમણાં જે શીખ્યા એ પૂર્ણ અને ચાલુ કાળનું મિક્સચર જ છે, એક હાઇબ્રિડ ટેન્સ. ચાલો આપણે સાથે મળીને આનો નિયમ બનાવીએ, સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલાં નામમાં પૂર્ણ છે, તો ત્યાંથી આપણે લઈશું હેઝ, હેવ કે હેડ, બરાબર? હવે પૂર્ણકાળનો નિયમ શું હતો? V3 જોઈએ, તો બીનું V3 થાય બિન, એટલે આપણે બિન ઉમેરીશું. અને છેલ્લે નામમાં ચાલુ છે, એનો નિયમ શું હતો? V1 + ing. બસ, ત્રણેયને જોડી દો અને નિયમ તૈયાર. હા, એક વાત ખાસ. આ કાળ સાથે છે ને સિન્સ અને ફોરનો ઉપયોગ બહુ થાય છે, તો કન્ફ્યુઝન ના થાય એના માટે યાદ રાખીએ. સિન્સ વપરાય કોઈ ચોક્કસ શરૂઆતના સમય માટે, જેમ કે સિન્સ મંડે કે સિન્સ 2010, અને ફોર વપરાય સમયગાળા માટે, જેમ કે ફોર 2 hours કે ફોર 10 years. આ નાનો પણ બહુ જ મહત્વનો તફાવત છે. તો હવે જુઓ, નિયમ કેટલો વ્યવસ્થિત દેખાય છે. બિન અને ક્રિયાપદ સાથે ing. આ બંને તો બધામાં કોમન છે. ફેરફાર ક્યાં છે? ફક્ત પહેલા સહાયક ક્રિયાપદમાં જે સમય બતાવે છે, હેઝ, હેવ, હેડ અને વિલ હેવ. તો આપણે બધા ટુકડાઓ સમજી લીધા. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને આખી તસવીર, એક સંપૂર્ણ ચિત્ર જોવાનો. અને આ રહ્યું એ માસ્ટર ટેબલ. યાદ છે, શરૂઆતમાં ખાલી હતું? હવે જુઓ, બારે બાર કાળ, એના નિયમો અને ઉદાહરણો સાથે બધું જ એક જગ્યાએ. આ છે આહા મોમેન્ટ. હવે બધું કેટલું સ્પષ્ટ અને વ્યવસ્થિત લાગે છે, નહીં? ચાલો, જતા પહેલાં ફટાફટ 3 સુવર્ણ નિયમો ફરી યાદ કરી લઈએ. સાદો કાળ હોય તો ક્રિયાપદનું પહેલું રૂપ V1, ચાલુ કાળ હોય તો હંમેશા ing, અને પૂર્ણ કાળ હોય તો હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ V3. બસ, આ 3 ચાવીઓથી અંગ્રેજી ટેન્સીસના મોટા ભાગના તાળા ખુલી જ જશે. તો હવે એક નાનકડો પડકાર. આજે જે કંઈ પણ શીખ્યા એનો ઉપયોગ કરીને શું પોતાના દિવસ વિશે 3 અલગ અલગ કાળમાં વાત કરી શકાય? પ્રયત્ન કરી જોજો, કારણ કે જ્ઞાનનો સાચો ઉપયોગ એને વ્યવહારમાં મૂકવાથી જ થાય છે.